સંદેશો આવ્યો છે, ટપાલી ટપાલ લઈને આવ્યો છે। ટપાલમાં લખ્યું છે કે હવે ઝાઝી રાહ નથી જોવાની મારા આગમનની, એવું સમજો મારી પધરામણી થઈ જ ગઈ છે। આ ટપાલ લખી છે ચોમાસાએ ગુજરાતના નામે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। આ ટપાલ એટલે સમજો ચોમાસાના આગમન પહેલાની હેલી, જે ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસીને તરબોળ કરી ગઈ છે। ચોમાસાની ઇંતજારીને ખલીલ ધનતેજવીના શબ્દો બખૂબી વર્ણવી જાય છે। તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું અમને નહીં ફાવે। ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે, રાજ્યના કયા કયા ભાગોમાં મેઘરાજાની પધરામણી થશે, સાથે મુંબઈમાં કેવી રીતે હેત વરસાવતો વરસાદ આફત આપનારો સાબિત થયો, આ તમામ વાત સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં। મન કરે પલળવા પલળીએ, પહેલા વરસાદની ક્યાં રાહ જોઈએ, ચાલ વાદળમાં જઈ પલળીએ। આગમનની રાહમાં કોઈ કવિએ ચોમાસાને મીઠી ટકોર કરી છે। કાગાડોળે જે ચોમાસાની રાહ જોવાઈ રહી છે તે વાજતે ગાજતે પધરામણી કરવા જાણે તૈયાર છે। આવનારા ગણતરીના કલાકોમાં ચોમાસાની આધિકારિક એન્ટ્રી થશે। રાજ્યમાં 2 દિવસમાં વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે, પરંતુ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હોવાથી તે વરસાદની અસર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગે ગાજવીજ સાથે ચોમાસાની એન્ટ્રી થશે તેવી આગાહી કરી છે। ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસીને દસ્તક દેશે। રાજ્યના હવામાન વિભાગે આવનારા 7 દિવસ સુધી ધમધોકાર વરસાદ પડશે તેવું પૂર્વાનુમાન કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है, वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन, डे 3 और डे 4 दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट कवर हैं डे 3 और डे 4 के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, DDNH। और डे 5 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए, वो है सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। 11 જૂનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। આ સિવાય સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। 12 જૂને પણ વરસાદનું જોર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ રહી શકે, જ્યારે સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં બીજા દિવસે પણ વરસાદની બેટિંગ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ રહી શકે છે। તો 13 જૂને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદ યથાવત રહી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા 13 જૂને નહીવત છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તો સંઘ પ્રદેશ, દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં, તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। મુંબઈમાં તો ચોમાસું ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે, ત્યારે હવે માત્ર 2 દિવસમાં કેવી રીતે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારશે અને આખા ગુજરાતને કેટલા સમયમાં આવરી લેશે તેને સમજીએ।
મુંબઈમાં ચોમાસું પહોંચી જાય એટલે એવું કહેવાય કે 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ આધિકારિક એન્ટ્રી ચોમાસાની થઈ જાય અને પછી 7 થી 8 દિવસ બહુ તો 10 દિવસની અંદર આખા ગુજરાતમાં ચોમાસું છવાઈ જતું હોય છે. જો કે અત્યારે પ્રી મોન્સૂનનો વરસાદ તો થઈ રહ્યો છે, પણ વિંડીના માધ્યમથી એ મેપના માધ્યમથી એ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. એ મારે તમને બતાવવું છે. મુંબઈની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવે નૈઋત્યનું આ ચોમાસું આગળ વધી રહ્યું છે. ધીમે ધીમે દક્ષિણ અને દખણના પ્રાંતોને ઘેરી વળ્યું છે ચોમાસું અને થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ જોવા મળશે. 2 દિવસ છે માત્ર અને ત્યારે આવો જ નજારો અત્યારે જે આપણને દેખાઈ રહ્યો છે એવો દક્ષિણ ગુજરાતની અંદર દેખાશે. સુરત છે, ત્યાંથી નીચે વલસાડ, વાપી આવે છે. જો કે અહીંયા વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. ચોમાસાની સીધી અસર અહીંયા દેખાઈ રહી છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. આ બાજુ પ્રી મોન્સૂનનો વરસાદ છે એ ભાવનગર છે કે પાલીતાણા છે, વેરાવળ સુધી દેખાઈ રહ્યો છે. આ બાજુ રાજકોટ ને એ પંથકની અંદર પણ દેખાઈ રહ્યો છે. આ બાજુ અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ છેલ્લા 2 દિવસથી છે. વરસાદ પણ ક્યાંક છૂટાછવાયા છાંટા પડી રહ્યા છે, પણ 2 દિવસની અંદર આ આખો પ્રાંત દક્ષિણ ગુજરાતનો એ દેખાશે આપણને આ જ રીતનો, જે રીતે દખણનો પ્રાંત ઘેરાયેલો દેખાય છે એ જ રીતનો. અને એના પછી 7 થી 8 દિવસની અંદર બસ આવા જ વાદળો આખા ગુજરાતને ઘેરીને એ આખું ગુજરાત કવર કરી લેશે. ચોમાસાની અંદર આ વરસાદ વરસતો આપણને અનુભવાશે. ગરમીથી રાહત મળવા જઈ રહી છે. આહલાદક દ્રશ્યો જોવા મળવાના છે ચોમાસાની અંદર. ને આ વખતે તો આગાહી છે કે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે. આગાહી વચ્ચે જ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં જેતપુર તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો. પ્રેમગઢ સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદ પડતા જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. ભાવનગરના પાલીતાણામાં પવન સાથે વરસાદ વરસ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વડિયા, જમણવાવ, મોટી રાજસ્થળી ગામમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજપડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલીના રાજુલામાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે નુકસાન થયું છે. પવનના કારણે સરકારી શાળામાં લગાવવામાં આવેલો વાઈફાઈ ટાવર તૂટી ગયો અને ટાવર તૂટવાના કારણે અહીં નાસભાગ પણ મચી હતી. કેટલાક જૂના મકાનોના નળિયા તૂટ્યા હતા. ખાંભા ગીરના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હનુમાનનગર અને તાલડા ગામોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચક્રાવા અને બોરાળા ગામમાં પણ વરસાદ પડ્યો, જ્યારે કંટાળા સહિતના ગામોમાં પવન સાથે મેઘ પધરામણી થઈ. આ વરસાદ ખેડૂતો માટે ખુશીની લહેર લઈને આવ્યો. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. 2 દિવસ વહેલું મુંબઈમાં ચોમાસાનું આગમન થયું હતું. હજી તો ચોમાસાની પધરામણીનો વરસાદ વરસ્યો છે અને મુંબઈવાસીઓ માટે આ વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે. ના, અહીં વાંક મેઘરાજાનો ન નીકળે, કારણ કે આ તંત્રના પાપ છે. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ. હાઈવે પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તો હજી શરૂઆતનો જ વરસાદ છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. જળબંબાકારની સ્થિતિમાં જનજીવન ખાસ્સું એવું પ્રભાવિત થયું. એક તરફ સતત વરસાદ અને તેમાં પણ રસ્તામાં પાણી ભરાયેલા, જેના કારણે રાહદારીઓને મુશ્કેલી પડતી જોવા મળી. 2 વ્હીલર ચાલકોમાં પણ પાણી ભરાવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય જોવા મળ્યો હતો. આ દ્રશ્યોએ વાતની સાબિતી આપી છે કે બીએમસીની પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેલ રહી છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ રાજસ્થાનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસ્યો છે. જયપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. આકરી ગરમીમાં શેકાઈ રહેલી જનતાને વરસાદથી આંશિક રાહત મળી છે. ગુજરાતીઓના સૌથી પસંદગીના હિલ સ્ટેશન કહેવાતા રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પર્વતો પર વરસાદ પડવાના કારણે આહલાદક નજારો જોવા મળ્યો હતો. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. બીજી તરફ વરસાદ પડતા મંડપ બાંધેલા હોવાના કારણે મુશ્કેલી પણ પડી હતી. આઈએમડીએ દેશના અનેક વિસ્તારોમાં આવનારા 7 દિવસમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતના પૂર્વ રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય ગોવાના કોંકણ વિસ્તારમાં, મહારાષ્ટ્રના મધ્ય ભાગમાં, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ
તેલંગાણા, તામિલનાડુ, કરાઈકલ વિસ્તારોમાં 4 થી 5 દિવસમાં વરસાદ વરસી શકે છે. આઈએમડીએ કેરળના 2 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ તો 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. कोंकण और गोवा का क्षेत्र है, मध्य महाराष्ट्र, मराठवाड़ा, इसके साथ साथ तटीय कर्नाटका और उत्तरी इंटीरियर कर्नाटका जो है वहाँ पर भारी वर्षा से बहुत ज़्यादा वर्षा, बहुत भारी वर्षा होने की संभावना आने वाले 2 दिनों तक रहेगी. इसके बाद इसमें धीरे धीरे कमी आएगी. ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સામાન્ય વરસાદ રહી શકે. પૂર્વી રાજસ્થાનમાં આવનારા 5 દિવસ માટે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વર્ષે ઉનાળામાં દેશવાસીઓએ રેકોર્ડ બ્રેક ગરમી સહન કરી છે. 47 થી 48 ડિગ્રી સુધીના ગરમીમાં શેકાતી જનતા આતુરતાથી ચોમાસાના આગમનની રાહ જોઈ રહી છે. દક્ષિણ ભારતમાંથી ધીમે ધીમે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું અને મુંબઈમાં ચોમાસાનું આગમન થતાં ધમધોકાર વરસાદ વરસ્યો. હવે ગુજરાતમાં ચોમાસું આવનારા કલાકોમાં પ્રવેશી જશે અને મેઘરાજા હેત વરસાવીને ભીષણ ગરમીમાંથી રાહત આપતા ઉત્તર ભારતના રાજ્યો તરફ પહોંચશે અને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ અપાવતા જશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.